સર્વેભ્યો નમઃ। આ વિડીયોમાં આપણે જોઈશું કે એક વૈદ્યએ કઈ રીતે દવા આપીને નહીં પરંતુ દવા બતાવીને પોતાના રોગીને સાજો કર્યો। એક રાજા હતો, એ સુખેથી પોતાનું રાજ્ય ચલાવતો હતો। એનો એક છોકરો હતો, એ રમતા રમતા એક દિવસ અચાનક ઢળી પડ્યો અને જ્યારે ભાનમાં આવ્યો ત્યારે એ બોલવાનો પ્રયત્ન તો કરતો હતો પરંતુ એનાથી બોલી શકાતું ન હતું। એટલે રાજાએ તરત જ એમના વૈદ્યને બોલાવ્યા। વૈદ્ય પોતાનો થેલો લઈને આવ્યા અને જેવો બાળકને જોયો તેવું સમજી ગયા અને વૈદ્યએ ત્યાં ઉપસ્થિત લોકોને કહ્યું કે હું આને દવા આપીને સાજો કરું કે દવા બતાવીને સાજો કરું। આવું જ્યારે વૈદ્યએ કહ્યું ત્યારે ત્યાં જે ઉપસ્થિત બધા લોકો હતા તે આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમણે બધાએ જ કહ્યું કે તમે આને દવા બતાવીને સાજો કરો। એટલે વૈદ્યજીએ એમના થેલામાંથી લીંબુ અને ચપ્પુ કાઢ્યું અને ધીમે ધીમે લીંબુ કાપવા લાગ્યા અને જેવો લીંબુમાંથી રસ નીચે ઝરવા લાગ્યો તેવો જ રાજાનો છોકરો બોલી ઉઠ્યો। હવે હકીકતમાં થયું એવું હતું કે રાજાના છોકરાના કંઠમાં કફ જમા થઈ ગયો હતો અને એ બોલી શકતો ન હતો। એટલે જેમ જેમ લીંબુનો રસ એને ઝરતો જોયો તેમ તેમ એના મોઢામાં પણ પાણી છૂટ્યું અને એનો કફ જે જમા થયો હતો તે પીગળવા લાગ્યો અને રાજાનો છોકરો બોલી ઉઠ્યો। હવે સેમ આવી જ રીતે આપણા ઋષિ મુનિઓએ પણ વેદ, ઉપનિષદ, ગીતા, મહાભારત, રામાયણ જેવા લીંબુ આપણી સામે કાપીને મૂક્યા છે। હવે આની સામે જો આપણે જોઈશું તો આપણા મોઢામાં પણ પાણી છૂટશે। કયું પાણી છૂટશે? તો જીવનને જાણવાનું, જીવનને સમજવાનું। આજે વ્યક્તિ કેમ દુખી છે? કારણ કે તે જીવનને જાણતો નથી, તે જીવનને સમજતો નથી, કઈ રીતે જીવન જીવવું તે જાણતો નથી, તેથી જ વ્યક્તિ દુખી છે। હવે વ્યક્તિ જો જીવન જાણવાની રીત જાણી લેશે તો તે ક્યારેય પણ દુખી નહીં થશે અને આ જીવન જાણવાની બધી જ રીત આપણા ઋષિ મુનિઓએ વેદ, ઉપનિષદ વગેરે શાસ્ત્રોમાં આપી છે। હવે જે પણ વ્યક્તિ આ શાસ્ત્રને જાણી લેશે અથવા વાંચન કરશે અથવા શ્રવણ કરશે આ શાસ્ત્રોનું તો તે વ્યક્તિને જીવન કઈ રીતે જીવવું તે ખબર પડશે અને તે ધીમે ધીમે ભયમુક્ત થવા લાગશે અને જ્યારે તે ભયમુક્ત થશે ત્યારે તે આનંદિત બનશે। આપણા ઋષિ મુનિઓએ આ લીંબુ કાપીને આપણી સામે મૂક્યા છે પણ તેની સામે જોવું કે ન જોવું તે આપણા હાથમાં છે। અસ્તુ।